મહિલા અત્યાચાર અને ખાસ કરીને સગીરા પરના અત્યાચારની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે બોટાદના ગઢડામાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જે ખૂબ જ શર્મનાક અને ચોંકાવનારી છે કારણ કે માનસિક રીતે અસ્થિર સગીરા પર નરાધમોએ સતત 6 મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં છેલ્લા મહિનાઓમાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે અને તે ખૂબ જ ચિંતાજનક છે। આ ગુજરાતના લોકોમાં વધી રહેલા વિકૃતિની એક ઝાંખી છે ત્યારે બોટાદના ગઢડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા સાથે 6 લોકોએ એટલે કે 6 નરાધમોએ સતત દુષ્કર્મ આચર્યું હતું। આ સગીર દીકરી ઘણીવાર પોતાના ઘરેથી કહ્યા વિના નીકળી જતી હતી અને તે વાત ધ્યાને રાખીને આ લોકોએ તેને ફોસલાવી અનેક લાલચો આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો। આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને હાલ પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો આ તમામ આરોપીઓ સામે દાખલારૂપ સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક સગીર બાળકી સાથે અકોટામાં થયેલા બનાવ મામલે પરપ્રાંતીય મજૂર પર આરોપ લાગ્યો હતો અને પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે ગણતરીના દિવસોમાં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી। રાજકોટ જિલ્લાના અકોટામાં ડિસેમ્બર 2025માં 7 વર્ષીય બાળકી સાથે આયર્ન રોડ વડે થયેલા અત્યાચારના કેસમાં એફઆઈઆરથી ચુકાદા સુધીની સમગ્ર પ્રક્રિયા 40 દિવસમાં પૂર્ણ થઈ હતી। આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દીકરીઓ પર અત્યાચાર એટલે જીવનનો અંત। હવે આ મામલામાં પોલીસ કેટલું ઝડપથી કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડે છે અને કોર્ટ કેટલા સમયમાં ચુકાદો આપે છે તે જોવાનું રહ્યું કારણ કે અગાઉ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ આવા કૃત્યમાં કડકમાં કડક સજા ઝડપથી કરવામાં આવશે। આ મામલામાં પણ તે નીતિ અપનાવાય છે કે નહીં તે જોવાનું રહેશે। ગુજરાતમાં તાજેતરમાં જ નવસારી જિલ્લાના વાંસદામાં પણ 14 વર્ષીય સગીરા સાથે 8 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ઘટના દર્શાવે છે કે રાજ્યમાં સગીરાઓ સામેના અપરાધોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।